કાર્યક્રમનો દોર જગદીશસિંહ ચુડાસમાને સોંપશી. હલો, આવો અડાબીડ ડાયરો જાયમો છે અને આપણી વચ્ચે દેવાયતભાઈ પધારેલા છે, તો એકવાર જોરદાર તાળીઓથી આપણે દેવાયતભાઈનું સ્વાગત કરશું. 2018માં આ જ ગ્રાઉન્ડમાં આ જ સ્થળે મોરપીર દાદાના ગુણગાન ગાવા દેવાયતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હતા અને આજે જ્યારે ફરીવાર આપણને એમને સાંભળવાનો મોકો મળ્યો છે, લાવો મળ્યો છે, દાદાના ગુણગાન ગાવા છે અને આ અડાભીડ ડાયરો જ્યારે જાયમો છે તો કવિ કાગની એક નાની કવિતા 2 પંક્તિની મને યાદ આવે છે કે આવો તો ભલે ટકોરા દઈને આવજો મહેફિલમાં એમ જટ દઈને નો આવતા. કે આવો તો ભલે ટકોરા દઈને આવજો મહેફિલમાં એમ જટ દઈને નો આવતા. કેમ કે આ મૌન તણા મોતીનું માન સરોવર છે, કેમ કે આ મૌન તણા મોતીનું માન સરોવર છે, માટે કલેરવ હંસના લઈને આવજો. આવો તો ભલે ટકોરા દઈને આવજો મહેફિલમાં એમ જટ દઈને નો આવતા. ખબર નહીં દોર એનો ક્યાં સુધી ચાલશે, એ ખબર નહીં દોર એનો ક્યાં સુધી ચાલશે, માટે મોડું થાશે એવું ઘરે કહીને આવજો. આવો તો ભલે ટકોરા દઈને આવજો મહેફિલમાં એમ જટ દઈને નો આવતા. અને હવે આપણે જેને આતુરતાથી જેને સાંભળવાની રાહ જોઈ રહ્યા છીએ એવા દેવાયતભાઈને રજૂ કરવા છે, પણ એની પહેલા કે ખદડ હોય ઈ ખમે નહીં ઘા જીવનના ઘેરા, કે ખદડ હોય ઈ ખમે નહીં ઘા જીવનના ઘેરા, પણ જોખમ જ હોય તોય મારે ભલકારા, એવા ભલકારા દીએ એવા દેવાયતભાઈ સુરવીરતા અને ખમીરવંતી લોક સાહિત્યને વાતોને રજૂ કરવા. આપણા રાજ બારોટ બહાદુરભા અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હું વિનંતી કરું કે બારોટજી આપણી વચ્ચે આવે અને મોરપીર દાદાના ગુણગાન ગાય, મોરપીર દાદાનો ટૂંકમાં ઇતિહાસ આપણને કહેશે. આપણા બારોટજી એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું આપણે. બોલો કુળદેવી અંબે માત કી જય, મોહમાય માત કી જય, આશાપુરા માત કી જય, મોડે રે જામ દાદાની જય. આજે જ્યારે સરેલના આંગણે જ્યારે મોરપીર દાદાનો પરિવાર બેઠો છે અને ચંદ્રવંશી પરિવાર બેઠો છે, એટલે હું તમારા ચંદ્રવંશની વંશાવળી ટૂંકમાં હું રજૂ કરીશ. સૌ પ્રથમના રાજા યાદ, આજના રાજા અલગ, अलकना राजा निरंजन, निरंजन राजा निराकार, तो सर्वे पृथ्वी का मंडाण हुआ, पृथ्वी 3 कटका भया, तो ब्रह्मा विष्णु ने महेश उत्पन्न थिया. ब्रह्माजी आ सृष्टि की रचना करी, पोताना शरीर मांथी 10 मानस पुत्रो उत्पन्न कर्या. मरिते ब्रह्माना, वशिष्ठते ब्रह्माना, अत्रिते ब्रह्माना, पलहते ब्रह्माना, पुलसते ब्रह्माना, भृगुते ब्रह्माना, अंगिराते ब्रह्माना, ऋतुते ब्रह्माना, दक्षते ब्रह्माना અને નારદતે બ્રહ્માના એમાં આંખમાંથી ઉત્પન્ન કર્યા, જેમનું નામ અત્રિ ઋષિ પડ્યું છે અને આપણું ચંદ્રવંશી રાજપૂતોનું ગોત્ર છે. અત્રિ ઋષિ મહાસતી અનસૂયા, જેમણે 10,000 વર્ષ તપસ્યા કરી. પછી તેમને ત્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયના અંશ અવતાર, 3 દીકરાનો જન્મ થયો. મોટા દીકરા ગુરુ દત્તાત્રેય, બીજા નંબરના દીકરા ગુરુ દુર્વાસા, ત્રીજા નંબરના દીકરા જેના 2 નામ હતા, એક નામ હતું સોમદત્ત અને બીજું નામ હતું રાજા ચંદ્ર. ત્યાંથી આપણો ચંદ્રવંશનો કેળો આવેલો. બ્રહ્માજીથી 56મી પેઢીએ શ્રી કૃષ્ણ પરમાત્મા જેમણે મથુરાની કાળકોટડીની અંદર જન્મ લીધો, વાસુદેવજીને એમ થયું કે જેમ મારા 7 દીકરાને
કંસ રાજાએ માર્યા છે એને આમને પણ મારી નાખશે. આ તો પ્રભુની લીલા હતી. પ્રભુએ લીલા કરી. રાતે 12 વાગે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. તમારા વંશની અંદર, ચંદ્રવંશની અંદર શ્રી કૃષ્ણ ભગવાને જન્મ લીધો છે. બાપુ આપ એનો પરિવાર છો. ત્યાંથી વાસુદેવજી એમને ટોપલામાં બેસાડી રવાના થયા અને ગોકુળના એના મિત્ર રાજા હતા નંદ રાજા, ત્યાં ઈ બાળકને મૂકી આવ્યા. ત્યાં પણ એક બાળકનો જન્મ થયો હતો. ત્યાંથી બાળક લઈ અને રાતોરાત આવતા રહ્યા. સવારનો ભોર થયો, રુદનનો અવાજ આવ્યો બાળકનો. કંસના પહેરેદારો જઈને કીધું કે 8મો અવતાર જન્મી ચૂક્યો છે. પણ પ્રભુની લીલા થઈ ગઈ હતી, અદલા બદલી થઈ ગઈ હતી, અમને ખબર નહીં. સવારના પોરમાં આવી એમના બેનબા દેવકીબાના ખોળામાંથી બાળકને ઝટી લીધું. જેમ 7ને પથ્થર ઉપર પછાડી અને મારી નાખ્યા હતા, એમ 8મા પુત્રને જેવા પછાડવા જાય છે, એ બાળક એમના હાથમાંથી છટકી આકાશની અંદર વીજળી બની મહામાયા રચી, યોગ માયા કહેવાણા. અને મહામાયામાંથી શબ્દ અભ્રંશ થયો, ઈ જ માં મોમાય. અને ત્યાંથી આપણા કૃષ્ણવંશથી આપણા કુળદેવી મહામાયા સ્થપાણા. એનાથી પહેલા આપણા કુળદેવી અંબાજી હતા. ત્યાર પછી કૃષ્ણ ભગવાન ગોકુળની અંદર થોડોક સમય રહ્યા, દ્વારકાના રાજા થયા. અને એ વખતે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ શ્રી કૃષ્ણ ભગવાન ત્યાંથી પ્રાચી પીપળે રવાના થયા. આ બાજુ યદુ કુમારોમાં કુબુદ્ધિ સુધી અને દુર્વાસા ઋષિના પારખા લેવા ગયા. શામ નામના દીકરા હતા, જેમને પેટ ઉપર ગર્ભાવસ્થા હોય એવો તાહરો બાંધી અને દુર્વાસા ઋષિને જઈને કીધું કે આના પેટેથી શું અવતાર લેશે. એટલે દુર્વાસા ઋષિને તો શ્રી કૃષ્ણ ભગવાને સંકેત આપી દીધો હતો કે તમે મારા બધાના સંતાનોનો મોક્ષ કરજો. આમાંથી જે જન્મ છે એમાં તમારો મોક્ષ થશે. પછી યાદવાર સ્થળી થઈ ગઈ. પણ એ વખતે કૃષ્ણ ભગવાનના મોટા પુત્ર પ્રદ્યુમ્ન રાજાના દીકરા રાજા અનિરુદ્ધ રાજાના લગ્ન થયા હતા. આજનો મિસર દેશ, અત્યારનો ઇજિપ્ત દેશ કહેવાય છે. ત્યાં શોણિતપુર નામનું ગામ, બાણાસુર રાજાના દીકરી બા ઓખાબા એમના લગ્ન થયા હતા. અને ઓખાબા પોતાના પિતાજીના ઘરે પ્રસૂતિ કરવા ગયેલા. એટલે એમના પેટની અંદર એક જ ચંદ્રવંશનો વંશ બચી ગયો. આવી દુર્વાસા ઋષિ આગળ વિનંતી કરી કે તમે દયા કરો તો ચંદ્રવંશનો વંશ બચે. એટલે દુર્વાસા ઋષિએ વજ્ર નામનો ઘોડો આપ્યો કે જે તમારી નાભી ઉપર રાખજો. વજ્રના ઘોડાને નાભી પર રાખ્યા પછી પૂરા દિવસે એ દીકરાનો જન્મ થયો. એ દીકરાનું નામ પડ્યું વજ્રનાભ. અને વજ્રનાભથી આપણો ચંદ્રવંશનો કેળો આવેલો. વજ્રનાભથી કરી રાજા દેવેન્દ્ર સુધી 84 પેઢી આપણા વડવાઓએ ઇજિપ્ત દેશની અંદર રાજ કર્યું. રાજા દેવેન્દ્ર જ્યારે ગાદી ઉપર હતા ત્યારે એમ કહેવાય છે કે મુસ્લિમ ધર્મનો ઉદય થયો. રાજા દેવેન્દ્રને દગેથી માર્યા. જેમના 4 દીકરા અશ્પાત, ગજપાત, નરપાત અને ભૂપાત ચારેને ઇસ્લામ ધર્મનો અંગીકાર કરાવું. પણ એની બેગમે કીધું માં હિંગળાજના બેસણા છે, સિંધ પ્રાંતની અંદર બલુચિસ્તાન તમે ચાલ્યા જાઓ, ત્યાં માં હિંગળા એટલે અધિષ્ઠા દેવી છે આપણા. અને 51 શક્તિપીઠમાંની એક પીઠ. જ્યારે શિવના પત્ની જ્યારે દેવ થયા એટલે એના ખંભા ઉપર લઈ પોતાના પત્નીનું શબ અને શિવ આખા બ્રહ્માંડની અંદર પ્રલય કરવા માંડ્યા. તો એ વિષ્ણુજીએ એ માં જગદંબા જેમના પત્નીનો નિષ્પ્રાણ દેહ હતો એના 51 કટકા કર્યા. એ 51 કટકા જ્યાં જ્યાં જમીન ઉપર પડ્યા ત્યાં 51 શક્તિપીઠો પ્રગટ થઈ. એમાં જે મસ્તકનો ભાગ પડ્યો હતો ઈ માં હિંગળાજ, હૃદયનો ભાગ પડ્યો હતો ઈ માં અંબાજી. આખા બ્રહ્માંડમાં નહીં પણ નેપાળ, પાકિસ્તાન, બર્મા બધે ઠેકાણે માં જગદંબાઉ છે. એટલે ચારે ભાઈઓ ત્યાં આવી ગયા. સમય ટૂંકો છે ટૂંકમાં વાણી બોલું છું. અને ત્યાં બાદશાહ પોતે આવ્યા. માં આગળ વિનંતી કરવા માંડ્યા પણ માએ રજા ન આપી. અશ્પત નામના દીકરા પોતાની સ્વ ઈચ્છાથી એ બાદશાહ ભેગા ગયા. અફઘાનિસ્તાનની ગાદીએ બેઠા. એમાં ત્યાં કોઈ ચગદા મોગલ વંશ થઈ ગયો. હિન્દુ ધર્મથી બારા થયા અને અમારા ચોપડામાંથી પણ બારા થયા. હવે 3 દીકરા હતા. જો આજે ચુડાસમા પરિવાર પણ બેઠેલો છે, ચંદ્રવંશી રાજપૂતો છો, જાડેજા પરિવારો છે, ક્યાંથી છૂટા પડ્યા એ મારી વંશાવળીનું વાચન કરું છું. બીજા નંબરના દીકરા ગજપત માં હિંગળાજમાના આશીર્વાદ લઈ કે તમે આશીર્વાદ આપો, બાવડામાં બર આપો તો મેં અહીંથી નવો પ્રદેશ કબજે કરી. બીજા નંબરના દીકરા ગજપત સિંધમાંથી રવાના થયા. આવી ગઢ ગિરનાર જુનાગઢ વસાવ્યું. એમાંથી ચુડાસમા, સરવૈયા, રાયજાદા અને ચોથા ભાઈ ભરૂચની બાજુમાં દહેજ બંદર છે, ત્યાં 18 ગામ છે. ઈ દરબારોની અટક પડી રણા. ચુડાસમા, સરવૈયા, રાયજાદ અને રણા. ત્રીજા નંબરના તમારા દાદા જામ નરપતજી. એ નરપતજી બાપુ માના આશીર્વાદ લઈ સીધા અહીંયાથી રવાના થયા. પ્રથમ અફઘાનિસ્તાનમાં ગિજની કબજે કર્યું. ઈરાનના બાદશાહને હરાવ્યા. ઈરાનનો બાદશાહ પગે પડીને બોલ્યો કે તુમ તો બડે જામ હો. જામ એટલે વિશાળ, ઘણો અને તાકાતવાળા પુરુષ હોય જેને જામ કહેવાય. અને જેમના નરપતજી બાપુના હાથ અજાન બાહુ હતા, ગોઠણથી હેઠે ભોગતા.
અને 32 લક્ષણા રાજપૂત હતા. એને થોડોક સમય અફઘાનિસ્તાનમાં રહ્યા, ત્યાંથી આવી સિંધ મલકમાં આવી નવો પ્રદેશ કબજે કર્યો. નરપતજી બાબુના દીકરાનું નામ હતું સાંપતજી ઉર્ફે સમાજી. સમયનગર નામનું શહેર વસાયું અને એ વખતે સમા કેવાણા એમના તીનાના ભૂપત એ માના આશીર્વાદ લઈ સિંધમાંથી રવાના થયા. મારવાડનો માર્ગ લીધો, અહીંયા મોટું ગામ કબજે કર્યું. ફરતો ગઢ બનાવ્યો, ગઢ દિલ્હી, ગઢ આગ્રા, અધગઢ બીકાનેર, ભલે ચણાવ્યો ભાટીએ તો ગઢની જેસલમેર. ઈ નગરનું નામ જેસલમેર પડ્યું અને ભાટી રાજપૂતો કહેવાણા. હવે નરપતજી બાપુ સિંધની અંદર ગાદી ભોગવી રહ્યા છે. નરપતજી બાપુથી 13મી પેઢીએ બેલડાના 2 દીકરા જન્મા. અહીંયા કે બેલડા, સિંધી ભાષામાં બેલડાને કે જાડા. જાડાજી નામ હતું. ત્યારથી આપણી અટક જાડેજા આવી. નામ હતું લાખાજી અને લાખિયારજી. ઈ સિંધ મલક મૂકી વિક્રમ સંવત 1203 આવી અને પહેલી ગાદી સ્થાપી. હાલમાં નખત્રાણા તાલુકા ગામમાં મોજૂદ છે. નખત્રાણાથી 22 કિલોમીટર લાખિયારવીરા નામનું ગામ છે. અહીંયા લાખાજી બાપુએ પોતાની ગાદી સ્થાપી. પોતાના ભાઈનું નામ અમર રીએ એટલે ગામનું નામ પડ્યું લાખિયારવીરા. વિક્રમ સંવત 1203 અષાઢી બીજનો દિવસ હતો અને લાખિયારવીરા ગાદી સ્થાપાણી. ત્યાં બાજુમાં ધોળમનાથ નામનું મોટો ડુંગર છે અને ત્યાં ગરીબનાથ નામ બાપુની જગ્યા. ત્યાં આવી અને રાયધણજી બાપુએ એમના આશીર્વાદ દીધા. લાખાજી બાપુના દીકરા રાયધણજી બાપુ હતા. એને આશીર્વાદ દીધા કે તારા લલાટની અંદર આ કાંઠેથી હામે કાંઠે સુધી તારા સંતાનોનું જ રાજ લખેલું છે આ લલાટની અંદર. એ આશીર્વાદ મળ્યા એટલે પેલું એને કચ્છની અંદર સત્તા જમાવી અને પોતાના સાફા ઉપર એ ગુરુની નિશાની રાખી. અહીંયા કે લાલ કલર, અમારે કચ્છી ભાષામાં લાલ કલરને કે રત્તો કલર. નામ પડ્યું રત્તો રાયધણજી, જેમના 4 દીકરા થયા. મોટા દીકરા દેદાજી, બીજા નંબરના ગજણજી, ત્રીજા નંબરના ઓઠાજી અને ચોથા નંબરના ઓથીજી. એટલે 4 દીકરા થયા. હવે કે હું મારા કચ્છની અંદર 4 દીકરાના ભાગ પાડું. એના કુલગુરુ હતા મામૈયા માતંગ. એમને બોલાવ્યા કે મારા દીકરાના 4 કચ્છની અંદર 4 ભાગ પાડો. મોટા દીકરા દેદાજી, જેમને કંથકોટ નામની ગાદી દીધી. બીજા નંબરના ગજણજી, જેને 12-13 નામની ગાદી દીધી. ત્રીજા નંબરના ઓઠાજી, પ્રથમ લાખિયારવીરા, પછી એમને ભુજની ગાદી મળી. ચોથા નંબરના ઓથીજી, જેને રેહાને બંદરા આપ્યું. 4 ભાઈના ગ્રાસ વેચાણા. સમસ્ત જાડેજા વંશના કુળદેવી મોમાય. પણ અમારે કર કરવા ક્યાં જવું? મામૈયા માતંગને અમારા કરદેવીની પણ વેચણી કરો. એટલે મામૈયા માતંગે કીધું કે તમારું જે કંથકોટ છે, કંથકોટની બાજુમાં રવરાય રવેચી રવ નામનું ગામ છે. આથી દેદાણી જાડેજાને કીધું કે તમારા કરદેવી રવેચી અને કુળદેવી મોમાય. આપણું ગામ 12-13, આપણે જે હાલારથી બધા આવ્યા છે ને ગજણ વંશ, આપણું ગામ નલિયાથી 9 કિલોમીટર આગળ આવે અને બધાનો જન્મ 12-13 થયો હતો ગજણ વંશનો. એટલે તમારાથી બાજુમાં માતાના મઠ માં આશાપુરા કુળદેવી ચૌહાણ દરબારોના છે. પણ આપણા કરદેવી ત્યાંથી સ્થપાણા. ત્રીજા નંબરના દીકરા જેઓ લાખિયારવીરા હતા, પછી એમને ભુજની ગાદી મળી. એટલે ભુજથી 15 કિલોમીટર આગળ જાઓ, રુદ્ર માતા, રુદ્રાણી જાગીર. આથી તમારા ભુજ વૈદના કરદેવી રુદ્ર માતા. રેહાને બંદરા, એમનું બાજુમાં ગામ છે અબાઈ નામનું ગામ. ધાર ઉપર માતાજી બેઠા છે, અબાઈ ઉર્ફે વાઘેશ્વરી. આથી કીધું હોથી જાડેજાને કીધું કે તમારા કરદેવી અબાઈ ઉર્ફે વાઘેશ્વરી અને કુળદેવી ઉમાય. આ 4 ભાઈમાંથી જાડેજા વંશની 45 પેટા આટોકો પડી. અડધરો ને કાના ને કુબા ને હાપા ને તોતા ને રાવ ને દલ ને જીયા ને રાહેબ ને સાહેબ ને ખેંગા ને કાયાણી ને વિભાણી ને ખીમાણી ને ડુંગરાણી ને લાખાણી ને જસાણી ને રલમલાણી ને ભારાણી ને ભીમાણી ને બારાત ને બુટા ને હોથી ને દેદા ને મોડ ને વનમસિંહ ને મોકરસિંહ ને પૈયા ને ઉસ્તિયા ને વડિયલ ને હરદ્રોડ ને ખંડેરિયા ને અબળા ને જાડા ને આમર ને નાંગિયા ને ઉસતિયા. આ વગેરે વગેરે જાડેજા પરિવાર અત્યારે 4 જિલ્લાની અંદર પથરાયેલો છે. માં મોમાઈની કૃપા, માં આશાપુરાની કૃપાથી. અને એ ગજણજી બાપુ જ્યારે ગાદીએ બેઠા, એમના મોટા દીકરા હાલાજી થયા, જેના ઉપર ત્યાં કોઈ હાલાર પ્રાંત કહેવાનો. અને બીજા નંબરના દીકરા જીયાજી થયા અને જીયાજીના દીકરા અબળાજી થયા. અને અબળાજી બાપુના 3 દીકરા થયા. એક કુળધરજી ઉર્ફે મોડપીર, જેના સાનિધ્યમાં આપણે બેઠા છે. બીજા નંબરના દીકરા અબળો અડભંગ. બાપુનું નામ અને દીકરાનું નામ હોય જગતની અંદર તો અબળો અબળાણી, કે જેને 140 ઠુમરાની દીકરીઓ સિંધમાંથી આવી હતી. અને અલાઉદ્દીન ખિલજી અમે તો લડી શકતા હોય. અને જેટલા પારિયા ગામો ગામ બેઠા છે ને, એ બાપુ બહેનો દીકરીઓ માટે, ગાયો માટે અને આસ્થા ધર્મ માટે કામ આવેલા છે. અમથા પારિયા થઈને કોઈ નથી ખોણાના કે પોતાના શેઠારો નથી દીગાણા થયા. એ જામ અબળોજી, જેના આશરે 140 ઠુમરાની દીકરી રવાના થઈ અને આવી કે અમને કોણ બચાવે? અલાઉદ્દીન ખિલજી, જેને અલાઉદ્દીન ખૂની કહેવાનો.
કે અમારી લાજ કોણ રાખે, કે વડસરનો ધણી અબળો અડભંગ મોડપીરના સગાભાઈ, અને મોડપીર હતા મોટા પણ પોતાના નાના ભાઈને મોટાઈ આપી બાપુ, મોટાઈ આપી. કારણ કે મોડપીર જ્યારે માના પેટમાં હતા ને, સોહાગદે રાણી ચાવડાના દીકરી, અને ત્યારે પોતાના માના પેટમાં હતા એટલે જન્મથી મોર બોલ્યા એટલે નામ પડ્યું મોડ. કે એનું નામ તો કુળધરજી હતું. એટલે 140 સુમરાની દીકરીઓ એના બાપુના આશરે આવી. હે બાપ, હે ભાઈ, અમારી પાસે આ અલાઉદ્દીન ખિલજી પડ્યો છે અને પોતાની બેગમો બનાવવા માંગે છે. માં, દીકરીઓ મારા આશરે આવી છો તો તમારો મોઢું શું પણ તમારા મોદડીના દર્શન કરો, એ હું ક્ષત્રિય વીર છું હો. એટલે જામ અબળા બેનું તમે સુખ શાંતિથી રહ્યો. અને બાપુ જેઠ સુદ બીજના દિવસે એ કટોરો દૂધનો દઈ અને બેનું અહીંયાથી પોતે યુદ્ધ મેદાનમાં જાય છે કે જ્યાં લગીના દૂધ સફેદ રહીએ ત્યાં સુધી સમજો કે તમારો ભાઈ જીવતો છે. જ્યારે દૂધમાંથી રક્ત બની જાય ત્યારે સમજો કે તમારો ભાઈ આ વીર ગતિને ભાઈમાં. એટલે બેનું મેલની અંદર રહીએ છે. જામ અબળાજી તેથી બાપુ રવાના થયા, તેથી જેઠ સુદ બીજનો દિવસ હતો. અને 69માં દિવસે જામ અબળાનું માથું પડ્યું. 3 દિવસ એમનું ધડ લડ્યું. 72માં દિવસે જામ અબળા વીરગતિને પામ્યા. ત્યારે શીલવંતી નારીઓ હતી, સુમરાની દીકરીઓ, તેમને બચાવનાર અમારા ક્ષત્રિય વીર ભાઈ આજ કામ આવી ગયા છે. હે ધરતીમાં અમને જગ્યા આપો. એટલે બાપુ અહીંયા જમીન ફાટી અને 140 સુમરાના દીકરીઓ એ જમીનની અંદર સમાઈ ગયા. એ દાડી સુમરી કહે છે, બધા સુમરા બધા દર્શન કરવા જાય છે. કોઈ રોહામાં છે, કોઈ રામપરમાં છે, કોઈ વડસરમાં છે. એ જામ અબળા અને મોડે રે જામ, જેને બાપુ પોતાના ભાદર નદીના કાંઠે, જેમનો જન્મ વિક્રમ સંવત 1303 જન્માષ્ટમીના દિવસે મોડપી દાદાનો જન્મ થયો હતો. 52 વર્ષ આયુષ્ય ભોગવ્યું અને ભાદર નદીને વચન દેતા ગયા કે છેલ્લે મારું જીવન અહીંયા ભાદર નદીના કાંઠે વાળાસામાં આવી અને મારો દેહનો ત્યાગ કરીશ. ભાદર નદીને પણ વચન આપ્યું બાપુ. અને 52 વર્ષ પૂરા થયા એટલે ભક્તિ કરતા કરતા એ મોડપી દાદા પોતાનો દેહનો ત્યાગ કર્યો. જ્યાં ફૂલ સમાધિ છે અને પોતાનો નિષ્પ્રાણ દેહ એ વાળાસણાથી ઉડી અને આજનું જે મોડકુબા છે એનું જૂનું નામ વગદરો, ત્યાં પોતાનો નિષ્પ્રાણ દેહ પડ્યો. અને ત્યાં ઘોડે સવારીની આકૃતિમાં એ મોડપી દાદાનું જબરજસ્ત મંદિર છે. હજી ચંદ્રવંશની તો ઘણી વાતો કેવી છે પણ સમય ટૂંકો છે. બોલો મોડપીર દાદાની જય. અને તમે મને આજે મોડપી દાદાને ફરીવાર અહીંયા બોલાવ્યા એ હું ધન્યતા અનુભવું છું. કારણ કે ચલેલ હું પ્રથમવાર આવ્યો છું. કારણ કે મારું રહેણાંક છે ધ્રોલ. હું હરદ્રોડ જાડેજા, કાયાણી જાડેજા અને સાહેબ જાડેજાનો બારીજી છું. અને મારા મોટા બાપુના દીકરા ભાઈઓ મનુભા બાપુ છે, ભરતભા બાપુ છે અને સુનિલભાઈ, ત્રણેય ભાઈઓ પધાર્યા છે. અને જે મને બોલવાનો મોકો દીધો, હજી આપણે ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા દેવતભાઈ ખવડને સાંભળવા છે. જય માતાજી. કાર્યક્રમને આગળ વધારતા કનકસિંહ ઝાલા બહાદુરભા બારોટજી એનું શાફાથી સન્માન કરવા માંગે છે. બારોટજીને નમ્ર વિનંતી કે સ્ટેજની આગળ આવશે. તે ઉપરાંત મેરુભા મુડુભા જાડેજા, મૂળ ચરેલ, હાલ રાજકોટ, તેઓ મનુભા બારોટજીનું સન્માન કરશે. બારોટજીને વિનંતી સ્ટેજ પર આગળ આવશે. સન્માનની અક્ષણે આપણે સૌ તાળીઓના ગડગડાટથી અક્ષણને વધાવી લઈએ. બંને બારોટજીનું સન્માન થઈ રહ્યું છે. રાજકીય પરંપરાને જીવતી રાખવામાં આ બારોટોનું ખૂબ મોટું યોગદાન હોય છે. મેરુભા મુડુભા જાડેજા મનુભા બારોટજીનું સન્માન કરી રહ્યા છે. આ તકે ફરીને આપણે તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લઈએ. કાર્યક્રમને આગળ વધારતા ચરેલ ગામ અને જામકંડોળના તાલુકાનું ગૌરવ, રાજપૂત સમાજનું ગૌરવ એવા આપણા પીઆઈ ખુમાનસિંહ વાડા સાહેબ
આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ત્રણેય સાહિત્યકારો, સરસ્વતીના સાધકોનું દાદા મોરપીર દાદાની તસવીરો આપી અને સન્માન કરવા માગે છે. દેવાયતભાઈ ખવડ, કવિ શ્યામ ગઢવી અને જયદીપદાન ગઢવીનું વાળા સાહેબ ખુમાનસિંહજી મોરપીર દાદાની તસવીર આપી અને સન્માન કરે છે. ફરીને આ તકને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ચરેલની આ પાવન ભૂમિમાં આપનું સ્વાગત છે. આ ક્ષણ છે એમના જીવનમાં કાયમી યાદ રહેશે. હું દેવાયતભાઈને વિનંતી કરીશ કે દેવાયતભાઈ આપ પધારો, આવો અને ડાયરાને મોજ આવે, આકલા પડકારા કરે એવી મોજની વાતું કરો. દેવાયતભાઈ ખાવડ.